આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો. લાગ્યો નહીં ત્યારે સમજ્યા. પછી આજ પાછી મેં ટ્રાય કરી, ટ્રાય કરો એટલે લાગી જશે તો વાતચીત થઈ જાય. બરાબર. એના હવે તો આપણે કઈ જ્ઞાતિમાં આમ ગણતરી છે? જ્ઞાતિમાં તો જો એમાં એવું છે ભાઈ, આપણે એવું નથી પટેલનો મોહ છે એવું, પણ ટૂંકમાં દરજી કે કોઈ બ્રાહ્મણ છે બાવાજી એ લોકો હોય તો વધારે સારું. ટૂંકમાં બનાવતા હોય હાવ ઓલું નથી લેવું એમ, એવી ગણતરી છે એમ. હાવ આપણે એવી નથી કહેતા પટેલ જ જોઈએ એવું, પણ ટૂંકમાં આ જ્ઞાતિ હોય ને તો વધારે સારું એમ. કઈ જ્ઞાતિ હોય તો? દરજી છે, બ્રાહ્મણ છે, બાવાજી છે, એ બધી જ્ઞાતિ શું છે વાંધો ન હોય આપણે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો હલો. હેલો, હા પ્રેમજીભાઈ, હા આપણે આ મેરેજ માટેનું કરો એ ભાઈ જ બોલો છો ભાઈ તમે? હા. હા તો કઈ રીતનામાં છે? આમાં નંબર આપ્યો તો મારે સંબંધી છે ને નંબર આપ્યો હતો મને, એટલે ફોન કર્યો એના માટે તમને. વિડીયો નથી સાંભળ્યો તમે? વિડીયો એમાં એવું છે, વિડીયો નથી સાંભળ્યો પણ એ મારા ભાઈ છે ને એને મને નંબર મોકલ્યો હતો. મને ક્યાં ભાઈને તમે ફોન કરીને વાતચીત કરી લેજો એ રીતનું છે, એટલે મેં ફોન કર્યો તમને. આપણે યુટ્યુબમાં વિડીયો મેલી જે કુંવારા ભાઈ હોય ને જે લગ્ન કરવા છે એના. હા. કુંવારો હોય, વાંઢા હોય, હા. બરાબર, હા. વિધુર હોય, મોટી મના હોય, નાની મના હોય, હા. એવા બધાના વિડીયો રહ્યા ને હા. આપણે મૂકી દઈએ યુટ્યુબમાં. હા. એટલે એની વિગતો બધી જાહેર કરે ને હા. તો એને કોઈ એની જોગું પાત્ર મળી જાય એમ. બરાબર. એટલે એ કામ આપણું છે. હા એટલે વાંધો નહીં, પણ તમારું એમ હે કામ સારું ગણે કે ન ગણે? હા સારું જ છે ને ભાઈ. હા તો બરાબર. ના એટલે તમારે ભાઈ અહીંયા સુરત ક્યાંનું તમારે પ્રોપર આમ રહેવાનું સુરતમાં છે કે? ના મારું તો બાબરા રહેવાનું છે. બાબરા છે એમ? આપણે બાબરા જો, બીજી ક્યાંય નો રહી. બરાબર, એવું છે. હું અહીં છું, મારે અહીં સુરતમાં રહેવાનું છે. ભલે તમે ત્યાં રહેતા હોય મને શું વાંધો હોય? ના એટલે પૂછું છું એમ ખાલી તમારે અહીં રહેવાનું અહીંયા એમ? ના આપણે બાબરા જો. એવું છે. બરાબર. તો મારે એમ જ છે, મારા મેરેજ બાકી છે સમજ્યા? તો કરવા જ તમારે? કરવાના જ ને, હું ને મમ્મી બે છે. તો આપણે યુટ્યુબમાં મેલો જ વિડીયો? હા યુટ્યુબમાં મેં વિડીયો મૂકી દઈએ, બીજું શું હોય. ચાલુ રાખો લ્યો. આ તમારો વોટ્સએપ નંબર છે? હા વોટ્સઅપ નંબર છે. બોલતા આવડશે નંબર? હા નંબર ને? હા નંબર તો બોલતા આવડે ને. મારો નંબર ને? બોલો. હા 97 93 99 47 93. 99 47 93. નંબર તો આવી ગયો તમારો. હાલો બોલો, નામ બોલો. લલિતભાઈ પરસોત્તમભાઈ મોવલિયા. લલિતભાઈ પરસોત્તમ ભાઈ, અટક શું કીધી? મોવલિયા. ગામ કયું? ગામ ને ગામ મારું ઢાંક, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. ઢાંક ઉપલેટા એમ ને? તાલુકો ઉપલેટા. અને અત્યારે સુરત ગયો છો? આ રહેવાનું હાલ સુરત છે ને જિલ્લો રાજકોટ થાય. બરાબર. કામ શું કરો છો? હું સૌ ડાયમંડમાં ભાઈ. હીરાનું કામ કરો? હીરા ઘસવાનું? હા હીરા, આ જાડામાં XXX માં કેમ જી ઘસવાનું જ ને? હે હીરા ઘસવાનું કામ કરો ને? હા ઘસવાનું છે. કેટલો પગાર, કેટલો આવક થાય? આવક થાય 25-30 હજાર આજુબાજુ થાય છે કામ. 30,000 જેવું મેળવી લ્યો એમ ને? હા 25-30 હજાર. ટૂંકમાં સમય ના આધીન છે. અત્યારે થોડું શું છે, મંદી જેવું છે, તો એમાં કઈક 5 નું વધારે થાય ને કઈક ઓછું થાય, એટલે ફિક્સ ન હોય સમજ્યા ભાઈ. માં દીકરો બે જ છો? હું મમ્મી બે જ છે. બાપા ક્યાં વહી ગયા? પપ્પા એક્સપાયર થઈ ગયા. અને ભાઈ બહેનો કોઈ છે? એક બેન છે, એ તો મેરેજ થઈ ગયા છે. એક બેન છે ને મેરેજ થઈ ગયા એમ ને? હા.
બરાબર બરાબર. મકાન ઘરના છે? મકાન ઘરનું છે. હા. ક્યાં સુરતમાં? આપણે વેરંજા સુરત. વેલંજામાં? હા હા, સાયણ છે ને વેરંજા સાયણ. વેલંજા જોયું છે આપણે, ત્યાં હું આવી ગયો છું. હા તે અને મારું ટૂંકમાં વેરંજા થી આ બાજુ આવે, સાયણમાં આવે. તો મારે 2 કિલોમીટર થાય, આમ છે 1.5-2 કિલોમીટર. હા મકાન છે એમ ને? ક્યારે લીધું? લીધું એને સમજી લો ને 2013 માં રાખ્યું છે. તો હપ્તા પૂરા થઈ ગયા છે ને? હા હપ્તા તો છે, થોડાક હતા એ તો થઈ ગયા પૂરા, હવે કઈ નથી હપ્તા. બરાબર બરાબર. ક્યાં સમાજમાંથી આવો તમે? હે? કઈ જ્ઞાતિમાંથી? પટેલ, લેવા પટેલ. પટેલ. મોવાલિયા એટલે પટેલ હે ને? મોવલિયા નહીં, મોવલિયા. મોવલિયા? હા મોવલિયા. મોવલિયા, મેં મોવાલિયા લખ્યું, કાંઈ વાંધો ના ના મોવલિયા નહીં, મોવલિયા. નામ અમારું કાયદેસર તો મોલિયા અટક કહી છે, પણ અમારે મોવલિયા કરેલી છે સમજ્યા. જામનગર બાજુ અમારે વધારે ભાઈઓ અમારા. ઉંમર કેટલી થઈ તમારી? ઉંમર મારી 40. 41. હા. તો અગાઉ એકાદ વાર પરણી ગયા છો તમે? ના બાકી છે ભાઈ. હવે ખોટું આપણે પણ મારે તમને અહીંયા કેવું, એક તો ખબર તો આપણી જ્ઞાતિમાં પટેલ જ્ઞાતિમાં તકલીફ જેવું તો છે જ. અને પણ તો અઘરું થઈ જાય તો એમનું પણ એકાદ વાર તો લગ્ન થઈ જવા જોઈએ ને? થઈ જવા જોઈએ પણ નથી ત્યાં તો કેમ કરવું ભાઈ? તો કઈક મારે ખોટું થોડું બોલે તમને કહેવાય. ખોટું તો ન બોલે. આમ બહારથી ક્યાં લઈ આવે કેવું કાંઈ? ના કોઈ વસ્તુ નહીં ભાઈ, એમ ન હો ભાઈ, કોઈ વસ્તુ નથી. ધંધો જ નથી કર્યો? નહીં કોઈ જ નહીં. આપણે ખબર જ છે ભાઈ, પટાણા આપણી નાચમાં તકલીફ જ છે લેવા પટેલમાં, બરાબર છે. એટલે આપણે ખોટી ક્યાં વાત કરવાની છે? 40 વર્ષ સુધી તો એટલે તમારે લેવા પટેલમાં બધાને એવું થતું હોય છે? બધાને તકલીફ છે ભાઈ, ઘણા છે હજી મારા કરતા મોટા બધા છે ભાઈ. એવું નથી, બધાને તકલીફ છે ભાઈ, આપણે એકને જેવું નથી. હે ઘરના મકાન હોય તોય ન થાય? તોય નથી ઘરના, પણ બધી તો ક્યાં લેવા જવું ભાઈ? બધાને તો ક્યાંથી હરખું હોય? 4 વ્હીલર, મકાનો, જમીન હોય, ધંધા હોય, બધી તો ભાઈ હરખા હોય. બધાને થોડા પપ્પાને હરખા હોય. એટલે કેમ દીકરીઓ તાણ છે કે પછી દીકરીઓ દેતા નથી? શું કામ નથી? ભાઈ બધાને લેવલ જ ઊંચે આવી ગયા, બધાને ઊંચું જોઈએ ભાઈ, શું કરે? દીકરીઓ તૈયારી થાય છે ને થાય જ છે, નથી થતા એવું નથી. હા લેવલ જ બધાને ઊંચું જોઈએ છે, શું કરવું ભાઈ? પાત્ર બધાને સમજી જાય, આમે પાત્ર બધાને ઊંચા જોઈએ તો શું કરવું? બરાબર. નાનામાં કોઈને રસ નથી, બરાબર. બધાને પૈસા વાળું જોઈએ છે, બધું શું કરવું? આવું છે બધી ભાઈ, પૈસા વાળા જોઈએ એમ ને? આપણે એવું જ છે ને, મકાન જોઈએ, જમીન જોઈ છે, ખેતી કરવી નથી, 4 વ્હીલર ગાડી જોઈ છે, ધંધો હીરામાં દેવા નથી, ધંધો કરવા જોઈએ, એવું બધું. એક છોકરો જોઈ છે, બધી એવું ક્યાંથી ગોતવા જવું? તો આ ગરીબ માણસ શું કરવું તો હવે? ઈ જ વાત છે ને, હોય ને ગરીબ માણસ હોય ને, આપણા જેવો ન હોય, બીજા મારા જેવો હોય. હા તમે તો સારું ગણે, તમારે ક્યાં ઓલું છે? આપણે તોય નથી થતું તો શું કરવું? હવે તો પછી શું ઈલાજ કરવો આપણે? આ ત્રીજા નંબર મને આવ્યો હતો, મેં ફોન કર્યો, મને કયો મોકલો તો નંબર, મને કે ભાઈને ફોન કરો. એટલે તમે તો સારું જ કર્યું, એમાં હું ક્યાં ના પાડું છું, રેડી જ કર્યું. એટલે મને કે ફોન કરી દે કે આ ભાઈને વાત કરી દે. મેં કીધું કાંઈ વાંધો નહીં. આ કોને નંબર આપ્યો તમને? મારા ફઈ છે ને એને આપ્યો. ક્યાં સુરતમાં જ છે? ના સુરતમાં, એ તો ગામડે છે. સારું. હા તો નો થતું એટલે પછી એ લોકો ધ્યાન રાખતા. હા એ તો ધ્યાન રાખતો કેતા હોય આડા. મને કે એ ભાઈ કરાવે છે, કે મને કે એની વાતચીત કરી લેજે. આની પેલા મેં કર્યો હતો પણ ત્યારે કપાઈ ગયો ફોન, નેટવર્ક નો કઈ પ્રોબ્લેમ હોય છે. એટલે પછી આજ મેં ટ્રાય મારવા દે પાછી એમ. હા એ ક્યારેક એવું થઈ જતું હોય. એટલે ત્યાં ટ્રાય કરી તો એ ન લાગ્યો, કપાઈ ગયો. એટલે મેં કીધું શું છે પછી અહીંયા પ્રોબ્લેમ હોય કે ત્યાં હોય, જે હોય. મેં કીધું લાગ્યો નહીં ત્યારે. પછી આજ પાછી મેં ટ્રાય કરી. ટ્રાય કરવા છે, લાગી જશે વાતચીત થઈ જાય. બરાબર. હવે તો આપણે કઈ જ્ઞાતિમાં આમ ગણતરી છે? જ્ઞાતિમાં તો જો એમાં એવું છે ભાઈ, આપણે એવું નથી પટેલ નો મોહ છે એવું, પણ ટૂંકમાં દરજી કે કોઈ બ્રાહ્મણ છે, બાવાજી, એ લોકો તો વધારે સારું. ટૂંકમાં બનાવતા હોય હાવ ઓલું નથી લેવું એવી ગણતરી છે. હાવ આપણે એવી નથી કેતા પટેલ જ જોઈએ એવું, પણ ટૂંકમાં આ જ્ઞાતિ હોય ને તો વધારે સારું એમ. કઈ જ્ઞાતિ હોય તો? દરજી છે, બ્રાહ્મણ છે, બાવાજી છે, એ બધી જ્ઞાતિ શું છે વાંધો ન હોય આપણે. હા સુતાર છે, લોહાર છે, એ બધી જ્ઞાતિ હોય ને તો શું છે આપણું વાંધો ન આવે, ઘર વ્યવસ્થિત મચી જાય. આ બાજુ પછી શું થાય, હા ઓલું થઈ જાય, એવું થાય. બરાબર.
પછી આ કોળી ને એવું હાલે? નો થતું પછી એવું કંઈક કરી હાલે. કોળી હાલે. પછી દલિત ને હાલે? દલિત દલિત હે દલિત ને દેવી પૂજક વ્યવસ્થિત છોકરી હોય તો બીજું તો હોય, પછી ન થતું તો સાહેબ ભાઈને કહું કરવું પણ બીજું કેમ કરવું, હે થતું તો ઈ કરવું પડે. દલિત ને દેવી પૂજક હાલે ને? હે હે કોણ બોલે છે બાજુમાં? મમ્મી છે. શું કે છે? શું કે મમ્મી? અલે ભાઈ એમ પૂછે કે પાછી આવેલી કે કઈ રીતે એમ આમાં કાંઈ આવેલું કાંઈ છે જ નહીં. આપણે તો યુટ્યુબમાં મેલીએ ને તો લોકો સાંભળે તો ભલે કે અમુક સમાજના લોકો સાંભળે કે ભાઈ હમણાંમાં કરવા માંગે છે તો તમારો કોન્ટેક્ટ કરે કે મારો કોન્ટેક્ટ કરે, એટલા માટે હું પૂછતો. બરાબર સમજાઈ ગયું. સમજાઈ ગયું ને? હા બસ એમ. મારી આગળ કાંઈ મારી આગળ કાંઈ છે નહીં કાંઈ, પણ આ રીતે સંપર્ક કરે ને તમારો કોક એમ, બરાબર ને? એટલા માટે ઓલું તમે ના પાડી હોય તો એ લોકો ન કરે, જેટલા તમે કીધું એટલા લોકો તમારો સંપર્ક કરે એમ, બરાબર ને? હા એટલે હું તમને એ જ કહું છું, જે મેં તમને કીધું ને એ હોય તો વધારે સારું, તો વધારે આપણી એમાં ઈચ્છા છે એમ. હા બાકી આ દલિત ને દેવી પૂજક નહીં, બરાબર ને? એમાં ના એમાં તો નથી ઈચ્છા. એનું કારણ છે અમારે વૈષ્ણવ ધર્મ છે ઇન્ડિયાભાઈ. હે તો એમાં હા એટલે થોડીક અમને મમ્મીને બધા સેટિંગ આવે કે ન આવે એના કરતા ઓલું હોય તો વધારે સારું એમ. હા એ તો બરાબર છે. એ તો સેટિંગ ન આવે તો એમનામાં રહેવું પડે ને, ઘણા એમનામાં છે ને તમારે તો? હા એ તો છે ભાઈ છે ને? હા એટલે જ કેવું છે એમ, બરાબર ને? હા એ તો એવું હોય છે, એમાં કાંઈ વાંધો નહીં. પછી તમે હું રહી જવાનું રે પછી તો. હા પણ બીજું તો કેમ કરવું ભાઈ? હા એમાં તો જ્ઞાતિ કરી રાખો તો છેલ્લા પછી રહી જવાનું રહી ને. હા એ તો રહી જવું પડે ભાઈ. ના ના સાચી વાત છે, સાચી વાત છે. કાંઈ વાંધો નહીં, ફોટો મોકલો બીજું હું આપણે મેલી દેવું. એ વાંધો નહીં. હા હા મમ્મીની સેવા કરજો હો. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો